ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો બધા? મજામાં જશો? આજે હવામાન થોડું ખરાબ છે, જવાનું નક્કી હતું નહીં, પણ હવે જઈએ. અને બે ભાઈને થોડીક તબિયત બરોબર નથી, એટલે આપણે હોન્ડા લઈને જવાનું હતું, પણ હવે નથી જવું હોન્ડા લઈને. હવે પરમિશન લીધી ભાઈ કે ગાડી લઈને જઈએ, એટલે બે ભાઈ માંદા ના થાય, અને માંદા થાય પાછું 2 દિન બદલે 4 દિન રજા રાખશે. ગાડીની પરમિશન લીધી છે, એટલે ગાડી પાણી નાખ્યા ગાડીમાં, ગાડી લઈને જઈ. અને અહીંયા લેન્ટર આપણે ભરવાના છે આજે, લેન્ટર ભરવાના છે. લેન્ટર આજે ભરી નાખીને બપોરે આવતા રહે, એટલે પછી રાખશે રજા. આ બે થોડાક માંદા જેવા છે, એટલે બપોર પછી રજા રાખીએ તો વાંધો ના આવે. હા તારી મોજ, હા હવેની વાત વાંધો નહીં પડે. હવે વાંધો નહીં આવે કે ગાડીમાં થોડી ટાટવા છે કે અહીંયા તો ક્યાં પવન નહીં આવે ને. અહીંયા ઓલું સૂર્યપ્રકાશ વાળું એટલે તડકો વધારે પડે. તડકો નથી આજ, વાત સાચી છે. હવે જઈએ, હાલો ને ભાઈ. મજા આવે. 4 નો પૂરા, 3 નો પૂરા, 500 નો પૂરા, 3 નો પૂરો, 3 નો 50 નો કરજો. ક્યાં ગયા? 3 નું કરું. હાલો ડીઝલ પૂર દો. હાલો 300 નું પૂર દો. એમ કેમ આખ્યું કેમ જો? અરે બડા લેવો ને, પણ ડીઝલ પૂરો ને એમ કેમ આમ પાછળ ભરાવો તમે? શરમાવો. અરે બડા આ કેમ પણ બાંધ્યું? હે શરમ આવે તમારે? ક્યાં આવે લગ્ન બગન કરવા, ખગાઈ કરવી? ખોટી વાત છે. ભાઈ ડીઝલ એલા ખોલ દો ભાઈ, ખોલ દો. એલા ડીઝલ નાખવાનું હોય ને, પેટ્રોલ નાખી દો તમને. પેટ્રોલ બોલો તો ખરા. હા હું જોવો તો. અરે એલા ડીઝલ નાખવાનું હોય ને, કેમ પણ શરમાવો તમે ભાઈ? 300 નો હોય. હે 300 નું ડીઝલ નાખ્યું હોય અને શરમાય છે. ના વાંધો નહીં, શરમાય તો બીજું શું હોય. એમાં હું શરૂઆતમાં બધા શરમાય, મને પેલા શરમ તો આવતી થોડી, પણ હવે શરમ બરમ મૂકી દીધી બધી. શરમ સરકાર ને, આપણે શું, આપણે કાંઈ નહીં. બરોબર, ડીઝલ પુરાવી લીધું છે. હવે જઈએ. પૈસા દેવાના કે બાકી? હાલે ઓલા ભાઈ બોલે કે દેવાના જોઈએ ને 500 બધા લઈ લેવા લાગે. ગીચામાં કામ કરો તો દેવા છૂટ. હાલો પાછા દેવ ભાઈ જા, ખોલ નાખો. શરમાવ ન હોય, શરમ સરકાર ને. આપણે શું શરમ અહીંયા નો હોય, આપણે કાંઈ ન હોય. આપણે કાંઈ સમજો દેવ ભાઈ. ચાલો હું જાઉં. હાલો આ ભાઈ ને ક્યાં આવે શરમ? જો આવે ભાઈ શરમ આપણે છે ને શરમ. હાલો ભલે જઈએ. હાલો તાતા બાય બાય. હાલો ચાલો મિત્રો જઈએ. હાલો કેટલી વાર લાગે પહોંચતા? જી બસ 5 જ મિનિટ ખાલી. ના દબાવે નહીં ભાઈ. આ નીલ પર પહોંચવા આવ્યા છે, દબાવાય નહીં ને. હાલે તો પાણી ના વાર છે, પણ દબાવાય નહીં ને, કે તકલીફમાં આવી જાય પાછા. બરોબર, ગાડી આસપાસ આજ તો કૂદકા તો મારે ગોલાઈ આવી. ભાઈ ક્યાં જઈ રહ્યા? નોકરી કરવા જઈ રહ્યા તો મજા આવે. હોન્ડા મજા નહીં આવતી? હોન્ડામાં અલગ ફીલિંગ આવે. ટાઢ વાય એટલે એમાં કઈ બીજું કઈ નહીં. ટાઢ વાય આમાં હે ને, ટાઢ ના વાય એટલે મજા આવે. નોકરી કરવા જાય રે ભાઈ. હવે થોડાક દિવસની વાર છે, પછી આપણે પણ આવી લઈ લઈએ. એમ કેટલા દિન વાર તો કઈ નથી મિત્રો. મેં કીધું હતું કે આપણે હોન્ડા નથી લેવું, નવું ગાડી લઈ કીધું તો ના માને ભાઈ. ભાઈ કે હારું કરો, હોન્ડા જ લેવું હોય કે શું ખબર? આમ મારે ક્યાંક જવું હોય ને તો મારે કે હોન્ડા માંગવું પડે. નામ પોતાનું હોય તો જાણે કે મારે ક્યાંક માંગવું ના પડે, પૂછા ના કરવાનું. એટલે એ ફરક એટલે કે હોન્ડા લેવું મારે. નકે તો હોન્ડા ના લીધો ને તો એકાદી ગાડી નનકી મોટી ગમે એ લઈ લે. ગાડી આવી જાય બરોબર. એટલે હવે થોડીક જીરું બીરું થોડુંક બરોબર સારું થાય તો ક્યાંક જયારે ગાડી બાડી એકાદી નનકી લઈ તો ટાટ બાટ ના હોય. બાકી શું આવ્યું? જીરામાં હુકારો આવ્યો ના હોય તો હવે ગાડી નો કેમ હોય? તો વિચારાય નહીં, ગાડી ની વાત જ ના થાય. તો ભાઈ એટલે ભાઈ વાત થાય ગાડી ની. હા વાત થાય, લેવાની વાત ના થાય. સાચી વાત છે, લેવાની હોય તો જ વાત થાય. આવું એક લેવાનું હોય. જો આપડે માલ ભરીને ભેગા હાલ્યા જાય અને 2 જણા પાછળ બેઠા હોય માલ નો ભર રાખવા, અને 2 જણા આગળ બે, એટલે 4-5 જણા સાચવાઈ જાય. બરોબર, આવી ગાડી તો આપડે ન પોહાય.
બાકી આવું મદની પોહાય આપણે, કેમ કે બારે છે ક્યાંય પણ જવું હોય તો માલ ભરીને ભેગા હાલે જાય, અને 2 જણા આગળ બેઠા હોય 2 જણા પાછળ બેઠા હોય એટલે વાંધો ના આવે કોઈ રીતનો. બાકી પહોંચી જાય ને ટાઢે ના હોય તો પાછળથી સાપરું કરીને પેક કરી નાખી તો એમાં કઈ વરસાદ જેવું કઈ વાંધો ના આવે. એટલે આપણે આવું લેવાનું હે. જાઓ ભાઈ નવું લઈને જાય રહ્યો, હજી સાપરું બાપરું પાછળ કઈ કર્યું નથી, બાકી લીટું કરે હેર્યો. આ બાજુ છે ત્યાં કામ ચાલુ કરવાનું છે, એટલે આપણે આ પૂરું કરી નાખી. 2-3 જગ્યાએ કામ છે એ તો પૂરા કરી નાખી. કલ્યાણ પર આપણે સ્લેબ મારવા જવાની છે, સીડીની ઉપરની. પછી ટાકો ચોકડી અહીંયા એક સ્લેબ મારવાની છે, મંદિર ખોલવા જવાનું છે, મંદિર ખોલવા જવાનું છે, અહીંયા પાટિયા ખોલવા આવવાના છે, અહીંયા લેન્ટર ખોલવા આવવાનું છે, અને ગેનીવાડીમાં એક સ્લેબ ખોલવા જવાની છે, અને અહીંયા બાજુમાં બીજું એક ઓફિસ બનાવવાની હતી, એમાં કોલમ એના બાંધવા જોશે. એટલે કામકાજ બધા ઘણા થઈ ગયા, માણસો થઈ ગયા ઓછા, એટલે તકલીફ વાળું કામકાજ છે. દાઢ ઘણી પડે છે, માણસો થઈ ગયા માંદા. સિઝન છે માંદાની, ડોક્ટર ને કમાવાની. બરાબર, એટલે પહોંચ્યા છીએ. ચાલો હવે આસ્તે આસ્તે પહોંચી જઈએ આગળ. હાલે તું તું જા પણ જા. હાલ હું લેવા દે મને કૂતરા ગલુડિયા છે, હાલ તમારે ભેગા હાલો હાલ શરમાય મારા શરમાય વિમલ લેતા શરમાય. એટલે કાકા શરમાવ કોઈ નહીં, તમે ચાય બનાવો તમને શરમ આવે? જરા શરમ ના આવે. વિડીયો બનાવો મને આમાં પૈસા મળતા મને શરમ આવે? ના આવે ને? તમને શરમ આવે આમાં? તો પછી આ શરમાય બધા યાર. શરમાવાનું શું? શરમ સરકાર ને આપડે શું? હાલો કાકા હાલો પૈસા શું લેવાનું? કેટલી વિમલ લઈ? 50 વિમલ લીધો. એલા એટલી બધી બસ પબ્લિક ને ખબર પડી જાય 50 ની. હા ખરાબ કામ નહીં કરવાનું, એ વાત તમારી સાચી, વ્યાજબી વાત છે. એ કામ નહીં કરવાનું. બાકી તમે કોઈ પણ કામમાં ઓહરા પડો, બરોબર ને? હવે બીજું કાક પડીકા લઈ લે ને કાક ખાવાનું. હે હાજી વાત છે. હવે લઈ લે, બરોબર. હાલો એટલું લઈ લે. હાલો હવે ટાઢ વાય છે વાત સાચી છે. ટાઢ વાય મારા માછી આજ પાછું ગાડી માં આવે ને એટલે ટાઢ વાય. હોન્ડા માં આવે તો ટાઢ ના વાય પાછી. હોન્ડા માં રોજ આવે ને હોન્ડા માં ના થોડાક બીમાર જેવા હતા ને, કીધું ગાડીમાં કીધું આ માંદા ના થાય ને, વરે પાછા બીમારીમાં થઈ જાય તો પાછા તકલીફ. હે ના કાકા મજૂરી કરવા જાય આગળ, પછી અમારે અમે તો ક્યાં જાય? મજૂરી કરવા જાય તમને વિશ્વાસ નહીં આવતો? હા હું આમ બારો નીકળું ને, મને કોઈ પણ માણસ એમ જોવે ને એમને કે આ મજૂરી કરે, આપડે મજૂરી કરવા જાય રહ્યા. શું કેવું તમારું? સેન્ટિંગ કરી અમે, સેન્ટિંગ કામ કરી. હે બરોબર ને? હવે કીધું આ વિમલ લઈ લઈએ આગળ. આ ભાઈ કે નહીં હોય કાંઈ, કીધું લઈ લઈએ તો લઈ લઈએ. હાલો હવે થઈ ગયું. ગલુડિયા છે એના માટે લીધા. અચ્છા એ બે કેના હાટું? આ બે અમે બે ગલુડિયા હાટું. ના તારા હાટું. આ તો ભૂખ લાગે ખાવા, નાસ્તો નહીં બન્યો આજ. કાં એ વાત સાચી. આ લઈ લો, હાલો જઈએ. હાલો લઈએ, હાલો જઈએ. હવે ટાણે ઓલે પહોંચી ગયા છે રવિવાર, તો આપણે કાંક હું જઈને થોડું ઘણું કામ કરી એટલે કામકાજ થાય આપણે પૂરું. બાકી બપોરે વરિયાવાનું થશે. ઓલમ 4 બનાવવાના છે, પણ એ પછી બનાવવાનું અત્યારે રહેવા દેશી, પછી બનાવશી. જઈએ હવે, બરોબર. આ સીડીમાં ઉતરવાનું થોડીક તકલીફ જેવું થાય છે, બાકી તો વાંધો નથી આવે. બાકી તો તકલીફ હાલ્યા કરે. બાકી ગાડી બડી હાલે હેરી ફૂલ સ્પીડમાં. આવી ગયો ભાઈ. ચાલો આવી ગયો. લેટ્સ ગો ભાઈ, લેટ્સ ગો. લોક બોલે મત તો ન જા તો બાબુ કાકા તો દીયો. એટલે મને ખબર ન હોય ને, અમે ભાઈ ક્યારેક બેહી ગાડી બરોબર. આપણે બાપ દાદા કરીને તો છે, પણ આપણા કે નથી. એટલે આપણે ક્યારેક જવાનું થાય ભાઈ. આપણે નકે તો હોડા લઈને જવાનું થાય, બરોબર. ચાલો જવા દે, હાલો લેટ્સ ગો. ગાડી લઈને જાય તને કે ના પાડી કરે કે ને? ના પણ આપણે કામ વગર ના લઈ જાવ ને, એમરજન્સી હોય તો જ લઈ જવાય, બરોબર ને? ક્યાંક વસ્તુનું જવાનું થાય તો લઈ જવાય. એમ તો ભલે કેટલી વાર લઈ ગયા છીએ આપણે, પણ કામ હોય તો જ લઈ જવાય. કામ વગર અત્યારે આપણે તો તું ભેગો એટલે બાઈક ગાડી લીધી, નકે તો આપણે ગાડી તો મોટા લઈ જતી, નકે જાતે જ નહીં. બરોબર. બનાવ્યા છે ને પિંજરા બનાવવાના ભાઈ? કે પિંજરા પતી ગયા? પિંજરા બની ગયા ને?
હા તો બસ હવે આપણે આમાં નાખી દઈએ પિંજરા. આલા દૂધા ભાઈ આવે એટલે હેલ્પ કરાવે થોડીક, પિંજરા નાખી દઈ અને પછી આપણે સજા બજા બાંધી નાખીએ એટલે કામકાજ થાય પૂરું આપણું. અને પછી આપણે કરી નાખીએ ભરાઈ. બરોબર, કામકાજ છે એટલે કરી નાખી પૂરું. ખીરોય પહોંચાય દૂધા ભાઈ. પિંજરા રે કે બનાવવાનું નથી ને, આ સજા બજારનું કટિંગ બટિંગ કરી પિંજરા પેલા ચડાવી થઈ ગયું થોડુંક બાકી, એક બે કરી કટિંગ બાકી હશે. બધું કટિંગ થઈ ગયું. સજાનું જે કટિંગ થયું એને નીચે જ રાખ્યું હોય ને, સજાનું કટિંગ બધું અલગ અલગ, કે બધું ભેગું ના કર્યું હોય તો તકલીફ થાય. બધું ભેગું કર્યું એ સજાનું કટિંગ કરો ને, એ સજાને નીચે જ રાખી દેવાનું. આનું કટિંગ થયું ત્યાં નીચે રાખી દેવાનું. બરોબર, એક કટ ખાલી બાકી નથી. બધું થઈ ગયું હે. હા હા, પટ્ટી બટ્ટી તો સારી તમે કાઢી નાખી. હા, પટ્ટી સારી કાઢી, પટ્ટી સારી ઝીણી પાતળી ફાટી જાય એવી છે કામ. બાકી સજા બજા કમ્પ્લીટ લાગી ગયા છે તો હવે એમ નથી. બે ભાઈ કારીગર બારીગર થઈ ગયા છે એટલે જિંદગીમાં ક્યારે વાંધો નહીં આવે. ક્યારે રોટલો હાલ છે, રોટલો હાલ છે એનો વાંધો નહીં આવે ક્યારે. શું કેવો, કાઠિયાવાડ થી ભાઈ આવ્યા છે લેવલિંગ કરાય. બીજે જે આ પ્લાન્ટ છે ને આ અહીંયા બધું લગાવવાનું, સોલર લગાવવાની ને ત્યાં, નહીં સોલર ત્યાં લગાવવાની, ત્યાં લેવલિંગ બેવલિંગ કરવાનું છે એટલે ભાઈ હરિયા લેવા આવ્યા છે. કટિંગ કરીને આપવાના છે પણ કીધું દૂધા ભાઈ આવે ને તો એ એકાદો માણસો આપી દે. આપણે આ બે માણસો એટલે વાંધો નહીં. ખાલી એમને ઓલી શું કહેવાય, ના ના માથે હાજર રહેવાનું ખાલી માથે કંપની તરફથી. કેટલા જણા પણ આમાં જતો? 3 ને 3 6 જણા ભાઈ ભાઈ. 12 ના છે હરિયા ભાઈ. પિંજરો વજન વાળો થઈ ગયો પિંજરો, નહીં પિંજરો બાંધવાનું ચાલુ થઈ ગયું હોય. પિંજરો બાંધી નાખીને આપણે રીંગુ વારી કારીગર બારીગર છે નહીં એટલે આ બે ભાઈ બાંધતા હોય. આપણે વારી રીંગુ ચાલે, રીંગુ વાર નથી બાકી બધી અડધી વાર નાખી છે. થોડી ઘણી રહી છે હવે ખાલી એટલે વારી હરિયા બરિયા કટિંગ કરી નાખ્યા છે. પ્રાય થોડી ઘણી થઈ ગઈ છે એટલે થોડી ઘણી બાકી છે. બાકી રીંગુ થોડી ઘણી રહી છે એટલે વારી નાખી. હાલો બાકી વાયર બાયર તો હજી આવ્યા નથી. ફોન કર્યો હોય ક્યારે આવે તો રીંગુ આટલી રહી છે, આટલી વારી છે. થોડી ઘણી વારી એટલે કામકાજ થાય પૂરું. પિંજરા બંધાઈ ગયા પૂરા. ભરાઈનું કામકાજ પૂરું થઈ ગયું એકદમ ક્લિયર. બરાબર, એકદમ ક્લિયર થઈ ગયું. ભરાઈનું કાલે ખોલ નાખીએ આપણે. અને હવે બધા ભાઈઓ લાગ્યા છે પિંજરા બાંધવા. એકાદું પિંજરું બંધાવે એટલે પછી આપણે જઈએ ઘરે. બરોબર ને દૂધા ભાઈ? એકાદ પિંજરું બંધાવી નાખો, બધા ભેગા જાય. બરોબર, હા એકાદું પિંજરું બાંધી નાખીએ એટલે હાલો જઈએ આપણે. બરાબર ને, આપણે થોડી ઘણી એટલે રીંગુ વાર નાખીએ એટલે એકાદું પિંજરું બંધાઈ જાય. રીંગુ થઈ રહી પૂરી. એકાદ પિંજરું બાંધી નાખીએ હાલો, રીંગુ વાર નાખી. કારીગર આવતો નહીં, એમાં તો 2 દિવસે ક્યાંક બહાર ગયો હોય એટલે આપણે માણસો છે ને બધી તકલીફ છે. જીરાની સિઝનમાં બધું કામકાજ કટાડા વાળું છે. હવે આમાં આપણે રીંગુ વાર નાખી. પિંજરા બંધ થઈ ગયા, બધા 6 પિંજરા બંધ થઈ ગયા. હવે જઈએ ઘરે.